નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધીમર ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે જોઈને આવ્યા કે જળ પ્રદૂષણ શું છે અને જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ટોપિક એકચ્યુઅલી ચોપડીની અંદર જોઈએ તો છે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જણાવી દઉં, પાઠનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. અને નૈસર્ગિક સ્ત્રોતો કયા છે? 3: હવા, પાણી અને જમીન. હવા વિશે ભણી ગયા, પાણી વિશે ભણી ગયા, પરંતુ જમીન વાળો પોર્શન આ લોકોએ કાઢી નાખ્યો છે. બરાબર છે. ભૂમિ કોને કહેવાય? પૃથ્વીના સૌથી બહારનો પડ ભૂમિ કહેવાય. ભૂમિ નિર્માણ માટે 2 પરિબળો મુખ્યત્વે જવાબદાર છે, એક અજૈવ અને એક જૈવ પરિબળ. અજૈવ એટલે સૂર્ય, પાણી, પવન, અને જૈવ એટલે લાઇકેન. પરંતુ મેં એની વધારે લાંબી વાતો નથી કરતો. અને આપણે જે મહત્વનો ટોપિક છે, જેની અંદરથી કેટલી બધી ટૂંકનોનો દર વર્ષે પૂછાય છે, એક સવાલ ફિક્સ્ડ હોય છે 4 માર્કની અંદર. વાર્ષિક પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી એક ટૂંકનોન અવશ્ય પૂછાય છે, જેનું નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. વિદ્યાર્થી મિત્રો, આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર કોને કહેવાય? તો કે ભાઈ જીવાવરણની અંદર, બરાબર છે, જીવાવરણની અંદર જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે આંતરક્રિયા થવાને કારણે આ જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે. આનું કારણ એ છે કે વિવિધ પ્રકારના જૈવ ભૂ રાસાયણિક ચક્ર, બરાબર છે, આ રાસાયણિક ચક્ર દ્વારા વિવિધ ઘટક પદાર્થોની વચ્ચે આપલે થાય છે અને ઉર્જાનું સ્થળાંતર થાય છે. ચક્રની અંદર ફરે છે એટલે કે પાણી, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આ વાતાવરણમાંથી પૃથ્વી પરથી પાછો વાતાવરણમાં કઈ રીતે જાય છે એનો અભ્યાસ આપણે આ જૈવ ભૂ રાસાયણિક ચક્રની અંદર કરવાનો છે. તો સવાલ છે, જૈવ ભૂ રાસાયણિક ચક્રનું મહત્વ સમજાવો. તો આ ચક્ર જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચેની આંતરક્રિયા જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે. કોને ગતિશીલ અને સ્થાયી બનાવે છે? તો જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચેની આંતરક્રિયા આ જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર થાય છે. બરાબર છે. આ ઘટના દ્વારા શું થાય છે? તો કે ભાઈ જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર કેવું બને છે? સરળ બને છે. 4 પ્રકારના જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે, જેની અંદર જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર મુખ્યત્વે છે. કેટલા પ્રકારના જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે? ટોટલ 4 પ્રકારના: જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્ર. વિદ્યાર્થી મિત્રો, એની અંદર આજે જે આપણે ટૂંકનોનો અભ્યાસ કરવાના છે એનું નામ છે જલ ચક્ર, વોટર સાયકલ. સૌથી પહેલા હું સીધો આકૃતિ ઉપર જાઉં છું, કારણ કે આ ટૂંકનોને ઘણી વિચિત્ર રીતે આ લોકોએ સમજાવી છે, પરંતુ હું તમને સમજાવીશ એ રીતે તમે સમજશો, બરાબર છે, તો તમને વ્યવસ્થિત રીતે ખબર પડી જશે. તો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો, મારા દરેક શબ્દ ઉપર અને આકૃતિઓ ઉપર ધ્યાન આપજો. સીધો સવાલ લખવા નહીં બેસી જતા. આ પરીક્ષાની અંદર ખૂબ જ આઈએમપી છે. સૌથી પહેલા આપણે જોઈએ તો પૃથ્વી ઉપર, તમે આકૃતિની ઉપર જોઈ શકો છો કે ભાઈ પૃથ્વી ઉપર આ જે સપાટી છે, આ સપાટી ઉપર પાણી આવેલું છે, બરાબર છે. આપણને તો ખબર છે આ ભૂમિય સપાટી છે, જળીય સપાટી છે, એના ઉપર પાણી આપેલું છે. હવે જ્યારે જળસ્ત્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે ત્યારે એની બાષ્પ વાતાવરણમાં જાય છે. જો તમે અહીંયાથી સમજી શકો, શરૂઆત કરીને આયરું બાષ્પીભવન જો તમને સમજાવ્યું, બરાબર છે. રેડ વસ્તુથી સમજાવું છું હું તમને, તો જોજો, ધ્યાન આપજો આકૃતિમાં કે જ્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ પડે છે ત્યારે સૂર્યની ગરમીને કારણે જમીન પરનું પાણી બાષ્પમાં રૂપાંતર થાય છે, એટલે કે એનું બાષ્પીભવન થાય છે. હવે બાષ્પીભવન થવાને કારણે આ બાષ્પ ઉપર તરફ જાય છે, જ્યાં આ બાષ્પ હવામાં જતા, એટલે કે અહીંયા ઠંડી પડે છે. ઠંડી પડવાને કારણે, એટલે કે આ બાષ્પ ઠંડી પડીને વરસાદના સ્વરૂપમાં આ પાણી પાછું પૃથ્વી ઉપર આવે છે, બરાબર છે. અને આ પાણી નદી દ્વારા
સમુદ્રમાં પહોંચે છે તેને જલચક્ર કહેવાય છે. જો અહીંયા ચક્ર પૂરું થયું કઈ રીતે, જો મેં તમને સમજાવું. નદી જે હોય એ છેલ્લે કોને મળે? સમુદ્રને મળે. ચાલો તો આપણે આ સમુદ્રની સપાટી લઈ લઈએ. સમુદ્રની સપાટી લઈ લે. દિવસ દરમિયાન સૂર્યની ગરમીને કારણે આ પાણી બાષ્પ બનીને ઉપર જશે એટલે તરત એના વાદળા બનાશે ઠંડી પડવાને કારણે, અને એ વરસાદ સ્વરૂપે ક્યાં પડશે? પૃથ્વી ઉપર પડશે. એટલે નદીઓમાં જશે, નદીઓમાંથી પાછું સમુદ્રમાં, એક પ્રોસેસ પાછું ગરમ થશે. એટલે આ એક સાયકલ પૂરી થઈ જાય. આ ઘટનાને શું કહેવામાં આવે છે? જલચક્ર કહેવામાં આવે છે. જલચક્ર શું છે? જલચક્ર એ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે. બરાબર, મેં તમને કીધું તેમ કે જેવી રીતે આ ઉષ્માને કારણે બાષ્પમાં ફેરવાય, બાષ્પીભવનને કારણે, એમ વનસ્પતિ પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવો શ્વસનની ક્રિયા દ્વારા પાણી બાષ્પ ગુમાવાય છે. એટલે જો તમે અહીંયા આ વનસ્પતિ દર્શાવી છે આકૃતિની અંદર ધ્યાન આપો. આ વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયામાં, અને આ પ્રાણીઓ અથવા તો મનુષ્ય જે શ્વસનની પ્રક્રિયા કરે ને, આ શ્વસનની પ્રક્રિયાની અંદર એ લોકો પાણી બાષ્પ સ્વરૂપે રૂપાંતર પામે. આ શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણે જે ઉચ્છવાસ બહાર કાઢીએ ને, એ ઉચ્છવાસ બહાર કાઢવા દરમિયાન આપણા શરીરની અંદર જે પાણી હોય છે એ બાષ્પ દ્વારા ગુમાવાય છે. બરાબર છે. આ બાષ્પ જ્યારે ઊંચી પહોંચે છે ત્યારે ઠંડી પડે અને તે વરસાદ, બરફ અને હિમ સ્વરૂપે પૃથ્વી ઉપર પાણી પાછું આવે. હવે આ પૃથ્વી ઉપર આ પાણી પાછું આવ્યું એટલે જો અહીંયાથી આ તીર અહીંયા દર્શાવ્યું છે વાદળ તરફ, પાછું આ પૃથ્વી ઉપર પાછું આવ્યું આ પાણી, એટલે શું થશે? તો કે ભાઈ પાણીનો કેટલોક ભાગ જમીનની અંદર શોષાઈ જશે. એને શું કહીએ આપણે? ભૂગર્ભીય પાણી. કેટલોક ભાગ જળાશય, નદી, તળાવ, કુવા વગેરેમાં આવે, અથવા તો આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે. આ ઉપરાંત આ વરસાદનો પાણી વનસ્પતિના મૂળ બરાબર પોતાનો વિકાસ કરવા માટે શોષણ કરે, અને આ પ્રક્રિયાનો ઉપયોગ માનવી અનેક ક્રિયાઓની અંદર કરે. ને પાણી એક એવી વસ્તુ છે કે જે તેની અંદર બધા જ પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ હોય. એટલે પાણી જ્યાંથી પસાર થાય ત્યાંથી પોતાની અંદર વિવિધ પ્રકારના ખનિજ દ્રવ્યો, ક્ષાર, કાપ વગેરે પાણી દ્વારા વહન પામે. છેલ્લે એ પાણી ક્યાં જાય? સમુદ્રમાં જાય, અને સમુદ્રના સજીવો તેનો ઉપયોગમાં લે. પાછું એ જ પરિસ્થિતિ ચાલુ થાય. સમુદ્રનું પાણી બાષ્પીભવન પામે, બાષ્પીભવનથી વાદળ બંધાય, વાદળથી વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે, નદીઓમાં જાય, નદીઓમાંથી સમુદ્રમાં જાય. બરાબર છે. મનુષ્ય શ્વસન દરમિયાન જે બાષ્પ બનાવે એ પણ હવામાં આ જ બાષ્પ સાથે ઉપર જાય, વાદળા બંધાય, વરસાદ પડે. એ રીતે આ જલચક્ર હંમેશા ચાલ્યા કરે. તો આકૃતિ દ્વારા મેં તમને સમજાવી દીધું કે જલચક્ર કઈ રીતે કામ કરે છે. એ ચક્ર કોને કહેવાય? છોકરાઓ, સાયકલ ચાલવી જોઈએ. જો આ પ્રમાણે અહીંયાથી અહીંયા જતું હોય તો અહીંયાથી અહીંયા પાછું આમ અને પાછું આમ, આવી રીતે આ સાયકલ આખી પૂરી થવી જોઈએ. એને કહેવાય જલચક્ર. તો હવે આપણે ટૂંકનોંધ જોઈએ. ટૂંકનોંધની અંદર શું કીધું છે? તો સામાન્ય રીતે જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન કે સંગઠન થવાથી વરસાદ થાય છે. વરસાદ કેમ થાય છે? તો સામાન્ય રીતે જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન કે પછી અને તેના પછી સંઘનન થવાથી વરસાદ થાય છે. એકદમ ટૂંકમાં લખ્યું છે. બરાબર છે. તો એ ટૂંકમાં લખ્યું છે એનો મતલબ એવો નથી કે તમારે પણ આ રીતે જ લખવાનું. મેં તમને સમજાવ્યું એ રીતે લખવાનું કે ભાઈ જળાસ્ત્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થતા બાષ્પ વાતાવરણમાં જાય છે. આ બાષ્પ ઠંડી પડવાને કારણે તેનું વાદળમાં રૂપાંતર થાય છે અને અંતે તે વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે. હવે તમને એક વિચાર આવવો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, આ બાષ્પીભવન થાય છે દરિયાના પાણીનું, તો દરિયો સુકાય કેમ નથી જતો? કોઈ દિવસ જોયું છે દરિયો સુકાઈ ગયો હોય? નહીં સુકાઈ ગયો હોય. કેમ ન સુકાયો હોય? કારણ કે મેં તમને જે સાયકલ સમજાવી છે એ સાયકલ ચાલ્યા જ કરે. બરાબર છે. આમ આ સંપૂર્ણ પ્રક્રિયા જેમાં પાણીમાંથી પાણીની બાષ્પ બને છે અને વરસાદના સ્વરૂપમાં પૃથ્વીની સપાટી પર પડે છે અને પછી નદીના માધ્યમ દ્વારા સમુદ્રમાં પહોંચે છે. આને જલચક્ર કહેવાય છે. સમુદ્રમાંથી બાષ્પ, બાષ્પમાંથી વાદળ, વાદળમાંથી વરસાદ, વરસાદમાંથી પાછું પૃથ્વીની સપાટી ઉપર નદીમાં, નદીમાંથી પાછું સમુદ્રમાં, સમુદ્રમાંથી પાછું બાષ્પીભવન થઈને બાષ્પ. આમ આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? જલચક્ર છે. સમગ્ર પાણી જે પૃથ્વી ઉપર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી. આમાંથી
કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય છે અને કેટલુંક પાણી ભૂમિય જળનો ભાગ બની જાય છે. શું કીધું છે? કેટલુંક પાણી જમીનની અંદર શોષાઈ જાય છે અને કેટલુંક પાણી ભૂમિય જળનો ભાગ બની જાય છે. કેટલુંક ભૂમિય જળ ઝરણાઓ દ્વારા સપાટી પર આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની અંદર 70% પાણી અથવા તો વિશ્વની અંદર પણ 70% પાણી ભૂમિગત જળ સ્વરૂપે છે. ભૂમિગત જળ એટલે તમે જુઓ તો લોકો બોરિંગ ખોદાવે એટલે જમીનની અંદરથી પાણી નીકળે, એટલે આ વરસાદનું પાણી અને આપણું જે વહેતું પાણી હોય એ બધું જમીનની અંદર અમુક ટાઈમ પછી શોષાઈ જાય. આ શોષાઈ ગયેલું જે પાણી હોય એને ભૂમિગત જળ કહેવામાં આવે. તો કેટલુંક ભૂમિય જળ ઝરણાઓ દ્વારા સપાટી ઉપર આવે છે અથવા તો લોકો રોજિંદા વ્યવહારો કે ઉપયોગ માટે કુવાઓ અને ભૂગર્ભીય કુવાની મદદથી પાણીને ભૂમિની સપાટી ઉપર લાવે છે. સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુ અને વનસ્પતિ પાણીનો ઉપયોગ કરે છે. બરાબર છે? કોણ કોણ પાણીનો ઉપયોગ કરે છે? તો સ્થળચર જીવજંતુ અને વનસ્પતિ પાણીનો ઉપયોગ કરે છે. આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જલચક્ર દર્શાવ્યું છે. જો મેં તમને સમજાવ્યું કે આ જલચક્ર કઈ રીતે કામ કરે છે, તો આકૃતિ દરેક વિદ્યાર્થીએ દોરવાની છે. અહીંયા તમારે પ્રાણી નહીં દોરવાનું, ખાલી પ્રાણી લખી દેવાનું, એક જ ઝાડ બનાવવાનું અને આ બધી પ્રોસેસ તમારે બતાવવી પડશે. ખૂબ જ સહેલું છે, કઈ અઘરી વસ્તુ નથી, એરોથી ગભરાવાનું નથી. બરાબર છે? હું તમને નોર્મલી સિમ્પલ બતાવું. બરાબર છે? તો જુઓ, એક વખત બધું ડિલીટ કરી દઈએ આપને. એક વખત જુઓ તો સૌથી પહેલા તમારે આકૃતિ બનાવતી વખતે શું કરવાનું, આકૃતિ દોરતા શીખવાડું તમને. જુઓ, ભૂમિગત આ જળ બતાવી દીધું. અહીંયાથી તમારે બતાવવાનું બાષ્પીભવન, એક એરો આ થઈ ગયો. અહીંયાથી તમારે બતાવવાનું એક વાદળ, આ વાદળોનું સંગઠન થશે એટલે વરસાદ પડશે, એટલે અહીંયાથી આ બીજા 2 એરા બતાવી દેવાના. પછી અહીંયા એક બતાવી દેવાનું તમારે વૃક્ષ, ત્યારબાદ અહીંયા એક બતાવી દેવાનું તમારે મનુષ્ય અથવા તો પ્રાણી, એવું લખી દેવાનું અહીંયા પ્રાણી. ત્યારબાદ એના બાષ્પોત્સર્જન દ્વારા એ હવામાં ઉપર જાય એ બતાવવાનું. ત્યારબાદ એ જ વસ્તુ સીધા વાદળમાં રૂપાંતર થશે તો બીજા 2 એરા બતાવી દેવાના, અને એ જ વસ્તુ પાછી વરસાદ સ્વરૂપે પડશે એટલે પાછું એને નીચે બતાવી દેવાનું. ત્યારબાદ આની અંદરની સાયકલ આપણે કઈ રીતે બતાવીશું, તો અહીંયા બતાવીશું 3 એરા. બરાબર છે? સૌથી પહેલું આ જે છે એ ભૂગર્ભીય પાણી હશે. બરાબર છે? બાકી બધું છે એ આ શું હશે, સપાટીય જળ. તો આ થઈ ગઈ તમારી જલચક્રની આકૃતિ. બીજી વસ્તુ જોઈએ આપણે આગળ, જેની અંદર કીધું છે કે જલચક્રમાં પાણીનું શું થાય છે. તો સામાન્ય જાણ મુજબ આપણે બધા જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થોને ઓગાળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે. એટલે કે પાણીમાં ઘણા બધા પદાર્થો દ્રાવ્ય થાય છે. બરાબર છે? શું છે? સામાન્ય જાણ મુજબ પાણી બધા જ પદાર્થોને ઓગાળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ હોય છે. એટલે પાણીની અંદર ઘણા બધા પદાર્થો દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થવા વાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. બરાબર છે? જ્યાં જ્યાં પાણી વહે છે એ શું કરે, પોતાની અંદર વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો તેનાની અંદર સમાઈ લે. એટલે કે અહીંયા લખ્યું છે કે જે દ્રાવ્ય થવા વાળા ખનિજો હોય એના ઉપરથી પાણી પસાર થાય તો એ ખનિજ આપમેળે જ એ પાણીની અંદર ઓગળી જાય છે. આ સેન્ટેન્સનો મતલબ એ છે. ત્રીજો મુદ્દો, આ જ રીતે નદી ઘણા બધા પોષક દ્રવ્ય ને સપાટી પરથી સમુદ્રમાં કે દરિયાની અંદર લઈ જાય છે અને તેનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે. સમજી ગયા છોકરાઓ શું કીધું આની અંદર? કે આ નદીઓ જે વરસાદનું પાણી છે એ પોતાની અંદર દરેક પદાર્થોને ઓગાળે. તો જમીન ઉપર જે દ્રાવ્ય પદાર્થ ઓગળેલા હોય, પોષક દ્રવ્યો ઓગળેલા હોય જમીન ઉપર, જે પોષક દ્રવ્ય હાજર હોય તે પાણી એને પોતાની અંદર ઓગાળી લે, અને એ જ પાણી જ્યારે સમુદ્રની અંદર ભળે તો સમુદ્રની અંદર જે જીવસૃષ્ટિ રહેલી છે એ પોષક દ્રવ્યનો ઉપયોગ કરે. તો આ છે જલચક્ર. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ટૂંકનો છે. 3 ગુણની અંદર પરીક્ષામાં 100% પૂછી શકાય. બરાબર છે? આઈએમપી સવાલ છે તો દરેક વિદ્યાર્થીએ લખીને આકૃતિ સહ તૈયાર કરવાનો છે. નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ચક્ર 4 ગુણની બીજી મહત્વની ટૂંકનોંધ એના વિશે આપણે વાત કરીશું. નાઇટ્રોજન ચક્ર તમે ધોરણ 8માં ભણીને જ આવ્યા છો, પણ આ થોડું એક લેવલ અપગ્રેડ આવશે.
તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 39 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.